ભારત માતા કી જય. વંદે માતરમ. જો થોડાક સમયથી હોસ્પિટલનું ખ્યાતિકાંડને લઈ અને સતત ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમય પહેલાં મહિનાઓ અગાઉ આપણે ફેસબુક લાઈવના માધ્યમથી અને આપણે વિડીયો મૂકીને કીધું હતું કે કાર્ડ એક કોણ છે. આયુષ્યમાન કાર્ડને ફલાણું કાર્ડને શું જરૂર કાર્ડને? જો ગુજરાત સરકાર અને ભારત સરકાર એની મનસા સારી હોય અને લોકોને સુવિધા આપવા માંગતી હોય તો દરેક તાલુકા મથકે સારી સરકારી હોસ્પિટલ, એની અંદર સર્જન ડૉક્ટર, ગાયનેક, ઓર્થોપેડિક અને તમામ સુવિધાઓ સજ્જ કરી દેવામાં આવે. જો પ્રાઇવેટ હોસ્પિટલોને લાખો રૂપિયાની લાણી ન કરવી હોય તો, લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ ન કરવો હોય તો, આ ગુજરાત અને ભારતની અંદર ભ્રષ્ટાચારનો વ્યાપક ન વધારવો હોય તો સરકાર દરેક તાલુકા મથકે સારી હોસ્પિટલો બનાવીને સારી રીતે આ દેશના લોકોની સેવા કરી શકે. પરંતુ આવું નથી કરવું. એમની ભાગવટાઈ અને એમની ભાગીદારી હોય, ક્યાંક એમની ધંધાની ભાગીદારી હોય અને એમને ક્યાંક ચૂંટણીનું ફંડ મળતું હોય અને એમના કાર્યકર્તાઓને સાચવવાના હોય, એને લઈને આયુષ્યમાન કાર્ડ ને ફલાણું કાર્ડ ને ઢીકડું કાર્ડ ને ફલાણા સાથે ફલાણાને લિંક કરાવવાનું, 5 લાખ રૂપિયાની મફત સારવાર, એને લઈને આ ખ્યાતિકાંડની અંદર 3000 જેટલા ડુપ્લિકેટ કાર્ડ કોઈ હોસ્પિટલ બનાવી દેશે અને એની અંદરથી લાખો રૂપિયા શેરવી દેવામાં આવે. હવે તમે વિચાર કરો કે 5 લાખ રૂપિયા સુધીની ફ્રીમાં સહાય સારવાર આપવામાં આવે અને 3000 કાર્ડ બનાવવામાં આવે તો આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. કરોડો રૂપિયાનો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો અને આખા ડુપ્લિકેટ કાર્ડ કોઈ હોસ્પિટલ બનાવતી હોય, કોઈ હોસ્પિટલનો કર્મચારી બનાવતો હોય, ત્યારે શું આ સિસ્ટમને ખબર નથી પડતી કે એક જ હોસ્પિટલના નામે આ આટલા બિલ શેના જાય છે? આ આટલું સરકારનું ફંડ શેના માટે કપાય છે? સરકારની તિજોરીનો માર એક કે બે વ્યક્તિના લીધે આટલો શું કામ માર પડી રહ્યો છે? ક્યાં આટલા રૂપિયા જઈ રહ્યા છે? શું કરતી છે સરકારની એજન્સીઓ? સરકાર શું જખમાયણી કરે? આ વાતની સારી રીતે સરકારને ખબર હોય અને જો સરકારને સરકારની એજન્સીઓને આ ખબર ના હોય તો સરકાર શું તપેલું કરે છે? તમે સરકાર ચલાવો છો કે કરો છો શું? ગુજરાત સરકાર છેલ્લા 28-30 વર્ષથી કોઈ સરકાર ચલાવે છે કે રમત કરે છે? શું તમે શાકભાજી વેચવા બેઠા છો? આ શું મૂળો ગાજર વેચવાની કોઈ દુકાન છે? આ ગુજરાત સરકારની ગાદી, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, મંત્રીઓ, સંત્રીઓ જે જગ્યાએ બેસે છે. એટલે ગાંધીનગરને તમે કોઈ શાકભાજીની દુકાન કે લારી સમજો છો કે શું આ કોઈ ચાની કીટલી છે? એટલે તમને ખબર નથી. કરોડો રૂપિયાના કૌભાંડ જે જગ્યાએથી થાય અને પછી ફલાણી એજન્સી તપાસ કરશે ના કરશે, કરોડો રૂપિયા લઈને ભાગી જાય, લોકોના રૂપિયાનું ધોવાણ થઈ જાય, સરકારની તિજોરી ઉપર માર પડે અને પછી તમે લોકોને ઉલ્લુ બનાવવા માટે ફલાણી એજન્સી તપાસ કરે, ક્રાઇમ બ્રાન્ચ કરે, CID કરે, SOG તપાસ કરે. શું પોલીસને આ ધંધા કરવાના? તમારી ભાગીદારીના પાપે લોકોના ટેક્સના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જાય, ગુજરાત સરકારની તિજોરી ઉપર આટલો માર પડે, ગરીબ લોકોનું જીવવું અત્યારે મુશ્કેલ હોય અને આવી હોસ્પિટલોવાળા લાખો કરોડો રૂપિયાનું ધોવાણ કરી નાખે, અમારા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ જાય, સરકારની તિજોરી ઉપર એટલો બધો માર પડે કે કોઈ રૂપિયા લઈને વિદેશ ભાગી જાય, કોઈ આવો ભ્રષ્ટાચાર કરે અને ક્યાંક તંત્રને દબાવી દે અને બધા ચોર સરકારને અને ભાજપના ભાગીદાર શું કહો? તમે જુઓ જેટલા ચોર છે
એટલા ચોરોના મુખ્યમંત્રી સાથે ફોટા હશે, કેબિનેટ મંત્રી સાથે ફોટા હશે, ધારાસભ્યો સાથે ફોટા હશે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાથે ફોટા હશે. આવું શું કામ? આ લોકોના ક્યાં કમલમની અંદર ફોટા વાયરલ થતા હશે? એટલે શું ચોરી કરવાની છૂટ? પરંતુ ભારતીય જનતા પાર્ટીની નજીક કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહી ભ્રષ્ટાચાર કરવાની છૂટ, ક્યાં ભાજપને નજીક રહીને, ક્યાં કે ભાજપને અંદર રહીને. એટલે લગભગ હું ના ભૂલતો હું તો આ તમારા ઓથે ઓથે થતું હોય એવું અત્યારે ગુજરાતના લોકોને અમને દેખાય છે. જ્યારે 3000 જેટલા ડુપ્લિકેટ કાર્ડ બની છે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મોટું બધું બન્યું. આ તો ઠીક છે, મીડિયાએ ઉજાગર કર્યું ને આટલી બધી તપાસના ધમધમાટ ચાલુ થયા. જો આ લોકોએ કોઈ બહાર ન પાડ્યું હોત તો શું 3000 કરવાનું હતું? આ તો 30,000 કર્યું ના રોજ. અને કેટલા કરોડો રૂપિયા આ લોકો ખેરવી જોત. દિવસે ને દિવસે નવો ભ્રષ્ટાચાર આવે. અને તમે વિચાર કરો કે એક સામાન્ય પટ્ટાવાળાથી લઈ અને ડુપ્લિકેટ જજ અને આખી ડુપ્લિકેટ કચેરી, કોર્ટો, આ શું બધો ખેલ માંડ્યો છે. ગુજરાતની અંદર સતત તમાશા જોવાની રીત પડી ગઈ છે અને તમાશા જોવાની ટેવ પડી ગઈ. મીડિયા બોલે ને તમારે સાંભળી લેવાનું. તમારી એજન્સીઓ કરે છે શું? અત્યારે લોકો ટેક્સ શાના માટે ભરે છે? કે લોકોને સારી સુવિધા મળે, તાલુકા મથકે સારી હોસ્પિટલ હોય, લોકોને સારા રોડ રસ્તા જુએ છે. નહીં કે ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ડોક્ટર, ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ. લોકો આના માટે ટેક્સ ભરે. દવા ડુપ્લિકેટ આવી, બિયારણ ડુપ્લિકેટ, અહીંયા મેડિકલની અંદર દવાઓ ડુપ્લિકેટ, ડુપ્લિકેટ અધિકારીઓ, ડુપ્લિકેટ કચેરીઓ, ડુપ્લિકેટ શાળાઓ, ટોલ નાકા ડુપ્લિકેટ, કોર્ટ કચેરીઓ ડુપ્લિકેટ. બાકી શું રહ્યું? હવે તો આખી સરકાર આવવાની બાકી રહી કે ડુપ્લિકેટ આખી સરકાર ના આવે. આવી પોઝિશનને લઈને જાગૃત નાગરિક તરીકે લોકોનો અવાજ બનીને અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ, ભારત સરકારને વિનંતી કરીએ કે તમારી એજન્સીઓ કરે શું? જ્યારે સરકારની તિજોરી ઉપર કરોડો રૂપિયાનો ભાર પડતું હોય, ગુજરાત સરકારની, ભારત સરકારની તિજોરી ઉપરથી કરોડો રૂપિયા ઓછા થતા હોય, ત્યારે આ રૂપિયા ક્યાં જાય એની જવાબદારી કોને? શું લોકો ટેક્સ ભરે એમની જવાબદારી આ રહી કે સરકાર અને સરકારી એજન્સીઓ કામ કરવાનું? આવી પોઝિશનને લઈને અમે સવાલ કરીએ તો કે શું કામ લોકો બોલે છે? એટલે 28-30 વર્ષથી તમે બેઠા છો, બાકી શું રાખ્યું તમે હવે? એટલે મહેરબાની કરીને જાળવા જો, અમારા ટેક્સના પૈસાનો ખોટો વેડફાટ ન થાય. લોકોના ટેક્સના પૈસાની સારી સુવિધા મળે, પૂરતી સુવિધા મળે. તાલુકા મથકે સારી તમે હોસ્પિટલ બનાવી દો. આ કરોડો રૂપિયા ખંખેરવાની જરૂર ક્યાં? આ કરોડો રૂપિયાનો કાર્ડ બનાવીને તમે ખોટી રીતે બારોબાર પૈસા આપી દો. એના કરતાં સારી હોસ્પિટલ બનાવી દો, સારા ડૉક્ટરો બેસાડી દો, લોકોને ઓટોમેટિક સુવિધાઓ મળશે. એટલે તમે બનાવવાના બધા ધંધા બંધ કરી દો અને આ તમારી દુકાનો બંધ કરી નાખો. ભ્રષ્ટાચાર રૂપી દુકાનો બધાની ચાલુ છે. આ દુકાનો બંધ થઈ જશે તો ઓટોમેટિક ગુજરાત સુખી થઈ જશે. ખેડૂતો, પશુપાલકો, આમ નાગરિકો, મજૂર વર્ગ બધાને સુવિધા મળશે. આજ અમારી એક વિનંતી છે કે લોકોને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે અને લોકો શાંતિપ્રિય રીતે જીવે. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.